હેલો ફ્રેન્ડ્સ, હું છું ગુજરાત ચૌહાણ અને આજે આપણે વાત કરીશું સેમ ફોનના વિદ્યાર્થીઓ માટે એટલે કે ટેક્સેશનની અંદર. તો મિત્રો, આપણે ગયા લાસ્ટ ભાગ 4ની અંદર આપણે વાત કરી હતી પાર્ટ 4ની અંદર કે જે ડૉક્ટરના દાખલા પૂછાતા હોય, રોકડ ખાતું આપેલું હોય અને મોટાભાગે આવક જાવક ખાતું આપેલું હોય, ત્યારે આપણે શું કરવાનું તો મેં તમને જે ગયા વિડીયોની અંદર મેં તમને ચર્ચા કરી હતી અને ડૉક્ટરનો એક મેં તમને દાખલો ગણાવ્યો હતો. ઓકે મિત્રો, તો આજે આપણે ફરીથી આપણે જઈ રહ્યા છીએ કે એવો જ દાખલો કે જે ગુજરાત યુનિવર્સિટી પૂછાયેલો હોય એવો. તો મિત્રો, હવે આપણે શરૂઆત કરીશું અહીંયા કે અહીંયા તમે ધ્યાન આપજો. શ્રી કુંબલે ડૉક્ટર તરીકે સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે. નીચે આપેલી વિગતો. હવે મિત્રો યાદ રાખજો કે તમારી નવી બુકની અંદર બી રકમ મોટાભાગે આ જશે. કદાચ ક્યાંક 5-25 રૂપિયા કે 1000-2000 તમારા પ્લસ માઇનસ કર્યા હોય તો તમે તમારા જાતે કરી દેજો. ઓકે, અને આ પ્રમાણે ગણશો એટલે જવાબ તમારો આવી જશે. હવે 31/3/22 અહીંયા કરી દો 23ના રોજ પૂરા થતા વર્ષના રોકડ ખાતા પરથી ધંધાની કરપાત્ર આવક નક્કી કરો. ઓકે, તો તમે જુઓ, એક તો અહીંયા રોકડ ખાતું તમને આપ્યું હોય તો એ મતલબ અહીંયા આને શું કહેવાય? આવક કહેવાય. શું કહેવાય મિત્રો? આવક કહેવાય. ઉધાર બાજુનું આવક કહેવાય, જમા બાજુ શું કહેવાય? જાવક કહેવાય. એટલે આપણે આ વસ્તુ યાદ રાખવાની. કુંબલેની વાત કરીએ તો ઉધાર બાજુની આવક કહેવાય અને જમા બાજુ જાવક. હવે મેઇન વસ્તુ કે બાકી આગળ લાવે અને બાકી આગળ લઈ ગયા ધ્યાનમાં લેતા નથી. અને આવક કેવી લેવાની? ધંધાની હોય એ જ. અને ખર્ચા કેવા લેવાના? કે જે ધંધાના હોય તે. હવે મિત્રો, ઓપરેશન થિયેટરના ભાડાની આવક. તો મિત્રો, ઓપરેશન ડૉક્ટરનું હોય એટલે એ ધંધાની આવકમાં લેવાય. તો શું આવે અહીંયા? એ લઈશું આપણે ઓપરેશનની આવક કેટલી? 1,20,000 લઈશું. જે ધંધાની હોય આવક એ બધી લેવાય મિત્રો. પછી કન્સલ્ટિંગ ફી એ ગઈ વખતે આપણે લીધી હતી તો અહીંયા પર લઈશું આપણે કન્સલ્ટિંગ ફી કેટલી? 10,12,000. પછી દર્દી પાસેથી મળેલ ભેટ. દર્દી ભેટ આપો તો મિત્રો લેવાય, પણ લગ્ન પ્રસંગની આપણે કોઈ ઘરમાંથી કોઈ સગા સંબંધી પાસેથી ભેટ મળી તો લેવાય નહીં. તો દર્દી પાસેથી ભેટ મળી હોય એ આપણે અહીંયા લઈશું. તો દર્દી પાસેથી મળેલ ભેટ એ આપણે લઈ શકીએ, લઈએ જ છીએ. આપણે ગયા દાખલામાં પણ લીધી હતી. હવે વર્ષગાંઠ નિમિત્તે સગા સંબંધી પાસેથી મળેલ ભેટ. હવે આ આપણું અંગત કહેવાય, વર્ષગાંઠ, બરાબર છે, અને એ અહીંયા ધ્યાનમાં લેવાય નહીં. દવાઓનું વેચાણ કર્યું તો આવક થઈ કહેવાય. તો શું આવે અહીંયા? દવાઓનું વેચાણ કેટલી આવક? 1,20,000. ઓકે, દવાઓનું વેચાણ કરીએ તો કેટલી આવક મળી? 1,20,000ની. પછી સર્જિકલ સાધનોનું વેચાણ. હવે સર્જિકલ સાધનોની મિલકત કહેવાય, એનો આપણે અહીંયા ઘસારો ધ્યાનમાં મજૂરી મળશે. બેંક વ્યાજ ન લેવાય, થાપણોનું વ્યાજ એ ન લેવાય, બરાબર. પેલામાં જે વસ્તુ લઈએ છીએ એ અહીંયા લેવાશે નહીં. એટલે આપણી ખાસ વસ્તુ એવી હતી કે આ આપણે ધ્યાનમાં લેવાનું હતું, જે આપણે ધ્યાનમાં અહીંયા લીધું. ઓકે, તો મેઇન વસ્તુ ઓપરેશનની આવક હતી, પછી કન્સલ્ટિંગ ફી, પછી દર્દી પાસે મળે ભેટ અને દવાઓનું વેચાણ. આટલી આવક હતી. તો હવે જો શું કરીશું અહીંયા? 1,20,000, પછી 10,12,000, પછી 20,000 અને 1,20,000. કુલ આવક તમને કેટલી મળે? 12,72,000 તમને કુલ ધંધાકીય આવક થઈ. હવે મજૂરી મળે તેવા ખર્ચા એટલે મિત્રો એવા ખર્ચા લેવાના કે જે ધંધાના હોય. ઓકે, તો તમે હવે ધ્યાનથી જોજો કે હોસ્પિટલનું ભાડું 1,54,000 હતું. તો હોસ્પિટલનું ભાડું તો મજૂરી મળે મિત્રો તો લેવાય, એ ધંધાનો ખર્ચ કહેવાય. હોસ્પિટલનું ભાડું કેટલું? 1,54,000, એ લઈ શકીએ. હોસ્પિટલનો ખર્ચ એ પણ લેવાય, કેમ કે એ પણ શું કહેવાય? ખર્ચ ગણાય. હોસ્પિટલનો ખર્ચ કેટલો હોય? 3,25,000. પછી જીવન વીમા પ્રીમિયમ મિત્રો એ અંગત કહેવાય, ન આવે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ એ પણ અંગત કહેવાય, એ પણ ન આવે. આગનું વીમા પ્રીમિયમ એ પણ હોસ્પિટલનું લેવાશે, પણ રહેઠાણનું લેવાશે નહીં. હોસ્પિટલનું વીમા પ્રીમિયમ લેવાય. શું લેવાય આપણે? આગનું વીમા પ્રીમિયમ કોનું? હોસ્પિટલનું, કેમ કે ધંધો કરીએ છીએ આપણે એટલી 10,000 એના આપણે લઈશું. મ્યુનિસિપલ વેરા કેટલા? હોસ્પિટલના અને રહેઠાણના. તો આપણે કેવા લેવાના? માત્ર હોસ્પિટલના. તો વેરા કયા લઈશું આપણે? વેરા હોસ્પિટલના વેરા કેટલા? 5,000 વેરા કોના લેવાના? હોસ્પિટલના.
ઉપાડ એ આપણે શું કહેવાય મિત્રો? અંગત કહેવાય. ઉપાડ ધ્યાનમાં લેવાશે નહીં, કેમ કે એ આપણે શું કહેવાય? અંગત કહેવાય. એને કદાપી આપણે ધ્યાનમાં લેતા નથી. હવે દવાની ખરીદી આપી મિત્રો. હવે ગયા દાખલામાં આપણે મિત્રો કર્યું હતું કે જ્યારે દવાની ખરીદી આપી હોય ત્યારે આપણે શું શોધવાનું થાય? દવાનો વપરાશ. શું આવે મિત્રો? દવાનો વપરાશ. જુઓ, દવાનો વપરાશ ક્યારે શોધવામાં આવે મિત્રો? કે જ્યારે તમને દવાનો શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક આપેલો હોય ત્યારે એટલે સૂત્ર બનાવવાનું. શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. શરૂ પ્લસ ખરીદી માઇનસ આખો સ્ટોક. તો દવાનો તમે જુઓ મિત્રો, અહીંયા તમને શરૂનો સ્ટોક કેટલો આપેલો? 35,000. આખરનો કેટલો? 45,000. એટલે 35,000 શું કહેવાય? શરૂનો સ્ટોક. અને ખરીદી તમને કેટલી આપેલી મિત્રો? 1,10,000. આખો સ્ટોક કેટલો અહીંયા આપેલો તમને? 45,000. તો આપણને અહીંયા 1,00,000 તમને શું મળશે? દવાનો વપરાશ. અને ખરીદી હોય ત્યાં શું બતાવવાનો? દવાનો વપરાશ. દવાનો વપરાશ તમારે કેટલો થયો? 1,00,000 રૂપિયાનો, જે અહીંયા આપણે બતાવી દીધો. ઓકે, તો આટલું આપણને ફાવવું જોઈએ. પછી મિત્રો જુઓ, હવે સર્જિકલ સાધનોની ખરીદી. ઓકે, હવે સર્જિકલ સાધનોમાં કેવું છે અહીંયા મિત્રો કે જે સાધનો આપે એનો ઘસારો ગણાય. ઓકે, ઘસારો આપણે હવે ગણીશું. વાહન ખર્ચ અંગત આપ્યો છે. અંગત ટોપિક અહીંયા ધ્યાનમાં લેવાય નહીં, એટલે એ પણ ધ્યાનમાં નહીં લેવાય. ઓકે, હવે જુઓ, હવાલામાં તેમને મેડિકલ કોલેજમાંથી વેતન કેટલું મળ્યું છે? 56,000. મિત્રો વેતન એમને મળ્યું હોય મેડિકલ કોલેજમાંથી તો એ આપણે ધ્યાનમાં લેતા નથી. કેમ? કેમ કે એ પોતાનું અંગત પગાર કહેવાય. બરાબર, એ અહીંયા ધંધાની અંદર આવે નહીં. દવાનો વપરાશ એ પતી પોઈન્ટ. હવે સર્જિકલ સાધનોને હવે મિત્રો તમે થોડી ધ્યાન આપજો. ગણતરી તમારે થોડી ધ્યાન આપવાની ગણતરીમાં. હવે અહીં ધ્યાન આપો. સર્જિકલ સાધનોની ખરીદી એક 22 એટલે તમને બુકમાં 23 આપેલી છે. કઈ આપેલી છે? 23 આપેલી છે. બરાબર, 1/1/23ના રોજ તમે ખરીદ્યા હોય સાધનો, તો આ સાધનો આપણે ક્યાં સુધી હશે? 31/3 ક્યાં સુધી હોય? આ 24 છે, 22 અને 23. હા બરાબર, 21. હવે આ ક્યાં સુધી હોય? 23 સુધી હોય. 1/1/23 સુધી હોય મિત્રો. તો ગણો, પહેલો મહિનો આખો હોય, બીજો મહિનો આખો હશે અને ત્રીજો આખો હોય. એટલે આ જે સર્જિકલ સાધનો ખરા એનો ઉપયોગ આપણે માત્ર 3 મહિના માટે જ કરીશું અહીંયા. અને એક કન્ડિશન એવી મિત્રો અહીંયા કે જે કોઈ સાધન આપણે 6 મહિના કરતાં ઓછા સમય માટે ધ્યાનમાં લેતા હોય, ખરીદ્યો હોય, એવી કન્ડિશન કે કોઈ સાધન આપણે 6 મહિના કરતાં ઓછા સમય માટે ખરીદ્યા હોય તો એના ઉપર ઘસારાનો દર કેટલા ટકા ગણાય? આપેલ દર હોય એના 50% ઘસારો ગણાય. કેટલો? આપેલો દર હોય ને, દર 20% હોય દર, તો આપણે કેટલા ટકા લેવાના? 10%. ઓકે, તો આ ટોપિક આપણે ધ્યાન રાખવાની. કેમ કે આ 1/1/23ના રોજ ખરીદ્યા એટલે આનો ઉપયોગ 3 મહિના માટે કરવાના. ઓકે, તો જુઓ હવે આની ગણતરી કરીશું કેવી રીતે. તો જુઓ તમે શું આવે? સર્જિકલનો ઘસારો. તો પહેલાં આપણા જોડે શરૂમાં કેટલા હતા? જુઓ મિત્રો, 75,000 તમને આપેલા છે શરૂઆતના. તો પહેલાં શરૂઆતના હશે કેટલા? 75,000. હવે તમે પાછા વેચ્યા છે કેટલા? 10,000. વેચાણ તમે કેટલું કર્યું? 10,000. તમે ખરીદ્યા ખરા, એ ક્યારે ખરીદ્યા? 1/1ના રોજ. અને આ તમે વેચાણ કર્યું છે 10,000 મિત્રો, તો એ વેચાણ તમે શેમાંથી કર્યું છે? આમાંથી. પહેલાં ખરીદ્યા ક્યારે? પછી ખરીદ્યા. તો વેચાણ તમે કેટલું કર્યું? 10,000નું. તો એ કેટલા? 75,000 હશે. તમે એ 75,000માંથી તમે આનું વેચાણ કર્યું છે. તો આપણા જોડે જે ફૂલ રેટ એટલે 12 મહિનાનો જે દર ગણાય એવા આપણા માટે કેટલા? તો એના ઉપર આપણે ઘસારો કેવી રીતે ગણવાનો જુઓ. તો 75,000 હતા. તો યાદ રાખજો મિત્રો કે આખર બાકી જે ખરી, આખર બાકી આની વાત છે. તો 75,000 હતા, એમાંથી 10,000 વેચ્યા આપણે, તો આપણા જોડે કેટલા વધ્યા? 65,000. આના ઉપર આપણે ફૂલ રેટ એટલે જેટલા ટકા તમને આપેલા હોય 25%, તો 25% તમને અહીંયા ઘસારો ગણાય. કેમ કે આ તો શરૂઆતના હતા, 12 મહિનાના હતા. તો જુઓ, પૂર્ણ ટકા એટલે ફૂલ રેટ કહેવાય એને. તો 65,000ના 25% એટલે 65,000ના કેટલા લેવાના? 25% લેવાના. એટલે કેટલા? 16,250 રૂપિયા ઘસારો આવશે. કોનો? આ શરૂઆતના હતા એનો. હવે આ તમે કેટલા તમે ખરીદ્યા? 4,75માં. એ કેટલા સમય માટે? 3 મહિના માટે. ખરેખર નિયમ એવું બતાવે કે 6 મહિના કરતાં ઓછા સમય માટે તમે કોઈ મિલકત ખરીદ્યું હોય તો એનો ઘસારાનો દર 50% થઈ જાય. તો જુઓ,
અપૂર્ણ માટે એટલે કેટલા હતા? 4,75,000. એના 25% નહીં, હવે કેટલા લેવાના? 12.5%. કેટલા? અડધા લેવાય 12.5, કેમ કે નિયમ પ્રમાણે આપણે ચાલવાનું થશે. તો કેટલા આવવાના? 59,375. અને આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે? 75,625. આ તમારું શું આવે? ઘસારો. શું આવે? ઘસારો. આ ઘસારો તમને અહીંયા મજરે મરવા પાત્ર ગણાય. શું આવે? સર્જિકલ સાધનનો ઘસારો કેટલો મળ્યો તમને? 75,625. ઓકે મિત્રો, તો મોસ્ટ ઓફ તમને અહીંયા આ તમને આવડ્યું છે. હવે આપણે જેમ દાખલો જોઈએ ગણીએ છીએ પ્રમાણે શું કરીશું? આનો સરવાળો તો 1,54,000 પ્લસ 3,25,000 પ્લસ 10,000 પ્લસ 5,000 1,00,000 પ્લસ 75,625. તો અહીંયા આપણને કુલ ખર્ચ તમને મળશે. કેટલો કુલ ખર્ચ મળશે? પહેલાં કેટલા હતા? 1,54,000 હતા. પછી કેટલા? 3,25,000. 3,25,000 આવી ગયા. પછી કેટલા આવ્યા? 10,000. પછી વેરા કેટલા હતા હોસ્પિટલના? વેરા તમારા હતા કેટલા? 5,000. દવાઓનો વપરાશ કેટલો હતો? 1,00,000. અને ઘસારો 75,625. એટલે 6,69,625 તમને અહીંયા કુલ સરવાળો જોવા મળશે. હવે કુલ આવક 12,72 હતી, એમાંથી 6,69,625 શું કરીશું? માઇનસ. એટલે આપણને કેટલા મળશે? 6,02,375. આ તમારી ધંધાની કરપાત્ર આવક ગણાય. ઓકે મિત્રો, તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ દાખલો તમારો પૂરો થયો. આવી રીતે બધા દાખલા તમારે ગણવાના. ખાસ યાદ રાખજો, મિલકત તમે 6 મહિના કરતાં ઓછા સમય માટે ખરીદી હોય તો એનો ઘસારો દર આપેલો એના કરતાં કેવો ગણવાનો? અડધો. ઓકે, તો ખાસ આ વિડીયોને તમારા મિત્ર સર્કલની અંદર, ફ્રેન્ડ સર્કલમાં તમે ખાસ શેર કરજો, જેથી દરેકને આનો લાભ મળી શકે. ઓકે, ચાલો મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આવા સારા વિડીયો સાથે.